ક્યાંની જોઉં છું, શું વિચારમાં પડી ગયા છો? હારું વિચારું છું કે હારું આ ગોતી બાપુને ખબર નહીં કઈ વાતનું ખોટું લાગી ગયું છે. હા 100% તારા જોડે લગ્ન કર્યા ને તારનું લાગે છે ગોતી બાપુને ખોટું લાગી ગયું છે. એમાં શું ખોટું લાગે ગાંધી બાપુને? તારા ખિસ્સામાં ટકતા જ નહીં ને આવા છે ગોતી બાપુ અને આરું ખબર નહીં ચાલે જતા રહે છે ટકતા જ નહીં ખિસ્સામાં. આ કઈ બાજુ સવારમાં ઉપડ્યા? આ ટેરેસ ઉપર કાલ ટેરેસ પર બોલાયા હતા ટાંકી ધોવા, તે બાપડા દેખાયા જ નહીં. અને આજ વહેલી સવારમાં ઉપડ્યા ટેરેસ પર, તે હું કોમ પડ્યું ટેરેસ પર? આ વિટામિન ડી ઓછું નહીં ડોક્ટરે નહીં કીધું કે સવારમાં ટેરેસ ઉપર જઈને વિટામિન ડી લેવાનું એટલે વિટામિન ડી લેતા આવું ઉપર જઈને. હા, એ વિટામિન ડી તમને 3-4 દિવસ નહીં મળે. નહીં મળે એટલે વિટામિન ડી છે ને પિયર ગયું છે. ઉતરો. ના જોયા હોય તો મોટા વિટામિન ડી લેવા ઉપડ્યા હતા. સાંભળો છો? જુઓ આ પેલી આપણી બાજુવાળીનું સ્ટેટસ તમે જુઓ. મોટું 3 માળનું મકાન લીધું છે, મોટું દઈ. સારું કહેવાય. તે આપણા આવડું મોટું મકાન ક્યારે લઈશું કોને? આપણું ઘર તમને એવું નહીં લાગતું? નાનું ખોબા જેવું આપણું ઘર છે. આપણે એવું મોટું મકાન લઈએ ને હું મારો ફોટો સ્ટેટસમાં ચડાવું. મને તો આવડું મોટું ઘર હોય ને મને બહુ જ ગમે. મારું એક સપનું છે કે મારું એકદમ મોટું 3-4 માળનું મકાન હોય. આપણે નહીં લેવું? બકા આપણું જે આ ખોબા જેવું ઘર છે ને હા, એક વાર છે ને તું આખા ખોબા જેવા ઘરમાં પોતું કરી જો એટલે આજે આપણું ખોબા જેવું ઘર છે ને જે એ મોટું દરિયા જેવું લાગશે. આ માણસ ક્યાંય પહોંચાય જ નહીં. આપણે ગીલા જંગલમાં ફરવા આવ્યા બરાબર, હા તો સામે સિંહ આવી જાય અને મને લઈ જાય તો તમે શું કરો બોલો? શેર અને તને લઈ જાય એમ? હાસ તો કેમ ના લઈ જાય? શું શેર એટલો ગોળો છે કે તને ઉપાડી જાય? ના પણ તોય કોઈ લઈ જાય તો શું કરો કે? જો જેવો લઈ જાય ને તો જો જેવી મેં ઉપાધિ અત્યાર સુધી સાચવી છે એને કઈ કહો તું રાખ અને તો જ રાખજે.